પ્રદીપસિંહભાઈ, આવતીકાલે તિરંગા યાત્રા છે ને, આજથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ છે. રાજકોટના પીડિતોએ કંઈક મહત્વનો નિર્ણય લીધો છે. શું નિર્ણય છે આપ જણાવો. મેં પહેલાં કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે, એમાં કોઈ ન્યાય આપી નથી શકતું. ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે 2 મહિના 3 મહિના ન્યાય યાત્રામાં જવું છે, એ કોઈ મુદ્દો નથી. એટલે હું કે અમારા આજે 15-17 પરિવાર છે, એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં. શા માટે આ પરિવારો ન્યાય યાત્રામાં નથી? સરકારે જે માંગ છે આપણી, એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે, તો પછી ખોટું દોડવાનો કંઈ જ્યાં ત્યાં મતલબ નથી. ઘરના ટાઈમ બગાડી ઘરના કે ન્યાય યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે, મૂકી જાય છે, એ એના રોટલા શેકવાની વાત છે. ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા, એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમને એમાં કોઈ રસ નથી. જે છે અત્યારે આપણે જે કંઈ માંગણી છે એ સ્વીકારાય છે, એમાં આપણે પૂરો સપોર્ટ છે. બસ રાજકારણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે? ના, અમને એવું નથી લાગતું ક્યાંયથી. અત્યારે અમારી સ્પેશિયલ પીપીની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હલાવો. બસ આ જ અમારી માંગણી છે. કારણ કે જે કાંઈ ન્યાય આપશે એ કોર્ટ આપશે, જજ સાહેબ આપશે, વકીલ અપાવશે. એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં, સુપ્રીમમાં, બરોબર છે. એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે. બસ આપણે એમાં જ જરૂર છે, બીજે કોઈ જરૂર નથી. નાના માણસો એવા છે આમાં ઘણા કે જેના 10,000 મહિના નથી આવતા, તો એને સરકાર તરફથી જે કંઈ સહાય મળવાની હોય એમાં સપોર્ટ કરે છે કે કરે. નથી જોડાયા તેઓ સરકારની તપાસથી અત્યારે સંતુષ્ટ છે? એ ખ્યાલ નથી. એ બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે. મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આ અગ્નિકાંડમાં મારા 2 દીકરીઓ અને મારા જમા એમ 3 વ્યક્તિ આમાં ગયા છે. શું નિર્ણય કર્યો છે તમે? ન્યાયની લડત તમારી ચાલે છે, તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવો ન્યાય અમને મળવો. કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે, તેમાં તમે નથી જોડાયા, શા માટે? આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું. બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે એવો બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે, બસ ઈ જ છે અમારો હેતુ. બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી. એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા. મને લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે? હા, તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે. હા, બધા એમને મળે. તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં, એવું લાગે છે તમને? પૂરી આશા છે અમને. હવે આ સરકાર પાસે છે એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ. કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું. અમને ન્યાય મળે એ જ અમારી માંગણી. બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરીવાર બીજી વાર કોઈની સાથે પણ ન બને. છેલ્લે ભાજપના લોકો તમારી સાથે ક્યારે મુલાકાત કરેલી છે? અમારે અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા હતા અને પછી અત્યારે કાલક અમને આવ્યા હતા બધા મળવા માટે ખાસ. બસ ના, અમને કોઈ જાતનું દબાણ કે એવું કોઈ વ્યક્તિ કઈ કરતા નથી. કોઈ બસ અમારા મદદ અમને પૂરા સહાય અમે અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે. બાકી બીજું કોઈ અમને. અશોકભાઈ, ભાજપના નેતાઓ કોણ ગઈકાલે તમને મળવા આવ્યા હતા? હવે તમે શું નિર્ણય કર્યો છે? એ લોકોને એમ જ વાત થઈ કે અમારે જે દોષિત છે એને પૂરેપૂરી સજા મળે અને જે બનાવ બન્યો એવો બનાવ ક્યાંય પણ ન બને. અમે એવું ઈચ્છીએ અને અમારા પરિવારમાંથી જે ગયા છે એ તો અમને પાછા નથી મળવાના. બરાબર, અમારી જે રોજીરોટી હતી એ અમારી તો અત્યારે છીનવાઈ ગઈ. એવું જ છે. તમને શું આશ્વાસન આપ્યું ભાજપ? આશ્વાસન આપ્યું કે અમે તમારે લાઈફ અત્યારે જે તમારી જે પાછલી જિંદગી છે ને એ તમારી પેન્શન રૂપે નીકળે ને એ રીતે અમે કાંઈ કહીએ છીએ. જો સક્સેસ થઈ જાય તો બધું આર્થિક સહાય માટે ન્યાય યાત્રામાં જોડાવા, કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાના. ન્યાય યાત્રાને તો હજી અમારે કઈ વાત નથી. કાલે ભાજપના એમાં જોડાવાના, એમાં તો જોડાવું જ પડે. કારણ કે આપણા દેશ માટે છે. સમજી કોઈ રાજકારણ નથી આમાં. કોઈ જેલમાં છે અત્યારે ગમે ઇન્ટરવ્યુ આપતો અમારા ગયા પાછા આવવાના છે. તમે વિચાર કરો તમે પેલા ગયા પાછા આવવાનું, ગમે કરોડ રૂપિયા આપવાના છે, ગમે કરોડ આપવા પાછા આવવાના. અમે થકી ગયા તો અમે પાછા લઈ ગયા.